અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ। ભારતીય શેર બજારમાં સપ્તાહની કડાકા સાથે શરૂઆત થઈ છે। સેન્સેક્સની 700 થી વધુ પોઈન્ટના કડાકા સાથે શરૂઆત થઈ છે। સેન્સેક્સ 76,700 ની સપાટીની નીચે સરકી ગયો છે, તો નિફ્ટીમાં 200 થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે। વૈશ્વિક બજારોની અસરથી ભારતીય બજારો ડાઉન થયા છે। ડોલર સામે રૂપિયો સૌથી નીચી સપાટીએ સરકતા અસર બજારોમાં અત્યારે જોવા મળી રહી છે। તો શેર બજાર આજે ભારે કડાકા સાથે ખુલ્યું છે। ભારતીય શેર બજારમાં સપ્તાહની કડાકા સાથે શરૂઆત થઈ છે। સેન્સેક્સની 700 થી વધુ પોઈન્ટના ધડાકા સાથે આજની શરૂઆત થઈ છે। આજે સોમવાર માર્કેટ ખુલતા જ કડાકો બોલાઈ ગયો છે। રોકાણકારોમાં ચિંતાનું મોજું છે। સેન્સેક્સ 76,700 ની સપાટીની નીચે સરક્યો છે, તો નિફ્ટીમાં 200 થી વધુ પોઈન્ટનો ઘટાડો આજે દેખાઈ રહ્યો છે। જોકે વૈશ્વિક બજારોની અસરથી ભારતીય બજારો અપડાઉન જોવા મળી રહ્યા છે।